मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા હતા 4 વિધિ, સત્વ વિધિ, નત્વ વિધિ। એમાં 2 વિધિ આપણે પૂરી કરી છે। પછી નુમાગમ વિધિ અને ઉપદા દીર્ઘ વિધિ, આ 4 વિધિ છે। નુમાગમ વિધિ જોતા પહેલા એક જેની ઈત્સંજ્ઞા કરવાની થાય છે એનું નામકરણ પડી જાય છે। એ નામકરણને જાણી લઈએ તો નુમાગમ વિધિ એ આપણને વધારે ખ્યાલ આવશે। ઈતકરણના 7 સૂત્રો કે 8 કે 9 સૂત્રો તમને મેં બતાવ્યા, સાથે એક વાર્તિક ઈર સંજ્ઞા વાચ્યા। એના પછી બીજા ક્રમે 4 વિધિઓ આપણે જોઈ રહ્યા છીએ। ઈત પ્રકરણમાં પહેલું સૂત્ર હતું ઉપદેશે અજનુનાસિક ઈત, બીજું સૂત્ર હતું હલંત્યમ, ત્રીજું નિષેધનું સૂત્ર હતું ન વિભક્તૌ તુષ્માહા, ચોથું માત્ર ધાતુને લાગતું હતું આદિરી ટુડવઃ, એ પછી પ્રત્યયને લાગે છે સહ પ્રત્યયસ્ય, એ પછી ચૂટું અને છેલ્લું લશકવ તદ્ધિતે, ત્યાર પછી તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ। એક વાર્તિક ઈર સંજ્ઞા વાચ્યા। બીજા નંબરે લઈએ તો હવે ઈત જ્યાં જ્યાં થાય છે, ઈત નો તમને ખ્યાલ આવી ગયો તો ઈત તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ તો થઈ જાય છે, પણ એ પોતાનું નામકરણ અને પોતાનું કાર્ય આ 2 વસ્તુ કરતા જાય છે। એટલે છે તો બાજુમાં જ છે, છુપાયેલા છે, એટલે એનું કાર્ય થાય છે અને સાથે નામકરણ પણ થાય છે। કેવી રીતે નામકરણ થાય છે? તો નામકરણમાં તમને સ્ક્રીન પર દેખાશે કે જે વર્ણોની ઈત્સંજ્ઞા થાય છે, જેમ કે અહીંયા તમને મારું કર્સર જો દેખાય, આમ તો દેખાયું છે, કની ઈત્સંજ્ઞા થાય તો એને એક નવું નામકરણ પાડીશું કિત। કની ઈત્સંજ્ઞા થાય તો કિત, અંગની ઈત્સંજ્ઞા થાય તો ગીત, સની ઈત્સંજ્ઞા થાય તો સિત, યની ઈત્સંજ્ઞા થાય ય તો ઈત, અણની ઈત્સંજ્ઞા થાય તો અણિત, નની ઈત્સંજ્ઞા થાય તો નિત। આવી રીતે જે વર્ણની ઈત્સંજ્ઞા થાય તે નામકરણ પડે છે। સાથે સાથે નામકરણની સાથે કાર્ય પણ જોડાઈ જાય છે। તો કાર્યમાં શું કરશે? તો ક્યાંક વૃદ્ધિ કરશે, ક્યાંક ગુણ કરશે। આ 2 કામ થશે, ક્યાંક વૃદ્ધિ થશે, ક્યાંક ગુણ થશે, વગેરે વગેરે કાર્યો આવશે। તો હવે કેવા વર્ણોની ઈત્સંજ્ઞા થાય છે અને એનાથી કેવા નામકરણ પડે છે, તો એ નામકરણમાં અહીંયા તમને દેખાશે, જેમ કે આ છે, અચ છે,
સ્વર છે. આની ઈત સંજ્ઞા કરવાથી આદિત કહેવાશે. આદિત કહેવાશે. આની ઈત સંજ્ઞા થવાથી આદિત એવું નામ પડશે. ઉદાહરણ આપ્યા છે, જેમ કે ઈ મિદા, ઈ મિદા, ઈ સ્વિદા. એમાં જે પાછળ આ દેખાય છે, બંનેમાં દા દેખાય છે, દમાં આ રહેલો છે, એ ક્યારે જાય એ વસ્તુ અહીંયા સ્પષ્ટ બતાવી નથી. પણ જ્યારે આની ઈત સંજ્ઞા થતી હોય તો કયા સૂત્રથી આની ઈત સંજ્ઞા થશે? નરેશ કુમાર. હા સાહેબ. આ બે ઈમિદા ધાતુ છે, ઈસ્મિદા ધાતુ છે, એમાં આની ઈત સંજ્ઞા થઈ રહી છે. તો કયા સૂત્રથી ઈત સંજ્ઞા થશે? બીજા કોઈ? ઉપદેશે અચ અનુનાસિક આવશે સર આમાં. ઉપદેશે અચ અનુનાસિક. અનુનાસિક. બરાબર. હા, બંધ કરો હવે. હા, તો અચ માટે આપણે એક જ સૂત્ર છે, પહેલું જ સૂત્ર. અમે એટલા માટે તમને પૂછ્યું કે દ્વિધા થશે અહીંયા, એટલા માટે જ મેં ખાસ પૂછ્યું કેમ દ્વિધા થઈ છે અહીંયા. તો કે અંતે આ જે છે બંને ધાતુમાં, ત્યાં અનુનાસિક દેખાતો નથી, ચંદ્રબિંદી દેખાતી નથી. પણ અચમાં તો અનુનાસિક હોય તો જ ઈત સંજ્ઞા થાય, બાકી થશે નહીં. એટલે સમજી જવાનું કે જો આની યાની અચની ઈત સંજ્ઞા થઈ હોય તો જ્યાં જ્યાં અચની ઈત સંજ્ઞા થશે ત્યાં ત્યાં અનુનાસિક હોવો જોઈએ. આટલું ક્લિયર. અહીંયા આગળ પણ છે, એ પણ જશે, પણ આ માત્ર આપણે એનાથી ઘણીવાર બે નામ પણ પડશે, કારણ કે બે વર્ણો આગળથી જશે પાછળથી જશે, તો તે પ્રમાણે બે નામ પડશે નીચે આવશે પછી. તો અહીંયા આની ઈત સંજ્ઞા થવાને કારણે ઉપદેશે અજનુનાસિક ઈતથી, એટલે એને આદિત કહેવાશે. આદિત કહેવાશે. આ એક નવું નામકરણ થયું. આ આદિત કહેવાથી આગળ શું ઘટના બનશે, કાર્ય બનશે, એ આગળ જોઈશું આપણે, પણ અત્યારે ખાલી નામકરણ. પછી ઈની ઈત સંજ્ઞા થતી હોય રસ્વઈ, તો એને ઈદિત કહીશું, ઈદિત કહીશું. અને આપણે જે 4 વિધિ છે એમાં ત્રીજી વિધિ, એ ત્રીજી વિધિમાં આ વસ્તુ આવી રહી છે, ઈદિતો નુમ ધાતુ, આવું સૂત્ર આવશે, એ ત્યાં આપણે પછી જોઈએ. પણ ઈની ઈત સંજ્ઞા થાય તો ઈદિત કહેવાશે, આની થાય તો આદિત કહેવાશે. અહીંયા ઈદિત લખ્યું છે, તમારી સ્ક્રીન પર દેખાશે, એવું હોય તો લખતા રહેજો. જેમ કે વદી, મદી, ભદી. હવે અહીંયા પણ આ જ વસ્તુ છે, ઉપર જે દ્વિધા હતી એ જ દ્વિધા અહીંયા પણ આવશે. કેમ આવશે? તો કે અંતે રસ્વ ઈ છે ત્રણેયમાં, પણ ચંદ્રબિંદી નથી દેખાતી. પણ જ્યાં સુધી અનુનાસિક ના થાય ત્યાં સુધી તો ઈત સંજ્ઞા થાય ને, ઉપદેશે અનુનાસિક ઈત લાગુ જ ના પડે. એટલે અહીંયા પણ વદી, મદી અને ભદીમાં ઈમાં ચંદ્રબિંદી રહેલ છે, તો જ ઉપદેશે અજનુનાસિક ઈત લાગુ પડે. બીજું કોઈ સૂત્ર લાગવાનું જ નથી અચ માટે, તો એક જ સૂત્ર છે સંસ્કૃત જગતમાં ઈતકરણ માટે. એ જ રીતે દીર્ઘઈ, દીર્ઘઈની ઈત સંજ્ઞા થાય તો પણ ઈદિત, ઈદિત એક માત્રા વધારી દેવાની છે બોલવામાં. ઉપર પણ ઈદિત છે પણ રસ્વઈ છે, અહીંયા પણ ઈદિત છે પણ દીર્ઘઈ છે.
આટલું નામ સરખા છે પણ એકમાં થોડો વધારે ભાર આપવાનો છે, એક માત્રા વધારી દેવાની છે. જેમ કે દીર્ઘમાં મદી, નૃતિ, તો અહીંયા પણ એ જ દ્વિધા ઊભી થશે. દીમાં અને તીમાં શું હોવું જોઈએ? ચંદ્રબિંદી હોવી જોઈએ. તો ઉપદેશ અજનુનાસિક ઈત લાગુ પડશે અને ઈની ઈત સંજ્ઞા થઈ જશે. અને ઈની ઈત સંજ્ઞા થવાથી નામકરણ પડશે ઈદિત, ઈદિત. આગળ આદિત, ઈદિત, ઈદિત. અને હવે ત્રીજો વચ રસ્વ. રસ્વની ઈત સંજ્ઞા થાય. આ બધા જ્યાં જ્યાં આવે ને ત્યાં એક જ સૂત્ર લાગુ પડશે, ઉપદેશે અજનુનાસિક ઈત. તો ઉદિત કહેવાશે, ઉદિત કહેવાશે. આદિત, ઈદિત, ઈદિત, ઉદિત. ઉદિતમાં ઉદાહરણ ધ્વંસુ, અંચુ. અહીંયા પણ ઉ છે એમાં પણ ઉપર ચંદ્રબિંદી આવે તો જ આપણે ઉપદેશ અજનુનાસિક સૂત્ર લગાવીશું અને તો જ ઉની ઈત સંજ્ઞા થશે અને બનશે એનું નામકરણ ઉદિત, ઉદિત, ઉદિત સંજ્ઞા. આગળ દીર્ઘ. દીર્ઘ એક માત્રા વધારી દેવાની છે, ત્યાં પણ ઉદિત છે પણ ઉદિત. જેમ કે ગુપુ, ગુપુ દીર્ઘ, અક્ષુ દીર્ઘ. તો અહીંયા પણ ચંદ્રબિંદી હોવી જોઈએ તો જ આપણે ઉપદેશે અજનુનાસિક ઈત લગાવીએ. રૂ એ પણ અચ છે, સ્વર છે. તો રૂની ઈત સંજ્ઞા થાય તો રુદિત, રુદિત. ગાધ્રુ રૂ છે, બાધ્રુ અંતે રૂ છે. એની પણ ઉપદેશે અજનુનાસિક ઈત થી ઈત થશે અને અહીંયા ચંદ્રબિંદી આવશે. એ પછી એની ઈત સંજ્ઞા થાય, એની ઈત સંજ્ઞા થાય તો એદિત. જેમ કે અહીંયા કટે, રગે, અહીંયા પણ ચંદ્રબિંદી આવશે તો ઉપદેશ અજનુનાસિક ઈત લાગશે એટલે એદિત. ઓની ઈત સંજ્ઞા થાય તો ઓદિત, ઓદિત. ટુ ઓશ્વી, પછી ટુ ઓસ્ફુર્જા. આ બે ધાતુ દેખાય છે તો અહીંયા ટુ એ જાય એમ છે, ટુ એ જાય એમ છે. ઓ વચ્ચે રહેલો છે, ચંદ્રબિંદી નથી પણ ચંદ્રબિંદી આવી જોઈએ તો જ ઉપદેશે અજનુનાસિક ઈત લાગશે અને ઓ ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. એ જ રીતે ટુઓસ ફુરજા, ત્યાં પણ ઓ છે ત્યાં ચંદ્રબિંદી આવવી જોઈએ અને તો જ ઉપદેશે અજનુનાસિક ઈત થશે અને ઓની ઈત સંજ્ઞા થવાથી નામકરણ પડશે ઓદિત, નામકરણ પડશે ઓદિત. આગળ જઈએ. યની ઈત સંજ્ઞા થાય, યની, યની ઈત સંજ્ઞા થાય તો ઈત, ઈત. જેમ કે ભ્રુય, હૃય. તો એમાં કયા સૂત્રથી ઈત સંજ્ઞા થશે? ગાયત્રી, પ્રભુ, પારગી પ્રભુ, ગાયત્રી બહેન, પારગી પ્રભુ મારી સાથે છે કે બીજે ક્યાંક છે? હા સર. હા. ભ્રુય, હૃય. તો અહીંયા કયા સૂત્રથી યની ઈત સંજ્ઞા થશે? ઉની સર. હે? ઉ. ભ્રુયમાં
આપણે યની ઈત સંજ્ઞા કરવાની છે, બંનેમાં યની ઈત સંજ્ઞા કરવાની છે. તો કયા સૂત્રથી ઈત સંજ્ઞા થશે? ઉર્વશીબેન. હા સર, રૂયમાં ય છે હા. ઈ હલંત્યમ થી જશે, હલંત્યમ થી ઈ સંજ્ઞા થશે. બરાબર છે. હલ છે, વ્યંજન છે, અને અંતે છે. હા એટલે હલંત્યમ હા, અંતે છે. સૂત્ર જ કે છે, કારણ કે સૂત્ર સિવાય આપણે આગળ એક પગલું પણ ભરવાનું નથી, એક અંશ પણ આગળ જવાનું નથી. બધા જ સૂત્રો પોતપોતાના કાર્ય કરે છે. એટલે હલંત્યમ સૂત્રથી ય જશે, અને યની ઈત સંજ્ઞા થવાને કારણે એ ઈથ કહેવાશે. યની ઈત સંજ્ઞા એની ઈત સંજ્ઞા થવાને કારણે યની ઈથ કહેવાશે. પછી સમૂર્ધન્ય છે, તો સની ઈત સંજ્ઞા થાય તો સિત. જેમ કે ડુ 50, દૃશ. તો શ જે છે હલંત્યમ સૂત્રથી, અહીંયા પણ સ છે હલંત્યમ સૂત્રથી, આગળ ડુ પણ છે એ પણ જાય છે. ચ જે છે એની ઉપર ચંદ્રબિંદી આવશે તો એ પણ જાય, એટલે કે અ. 3 વસ્તુ આમાં જાય છે ડુ 50માં. પણ અંતે જે છે એના કારણે સિત કહેવાશે. આવી રીતે નામકરણ કરે છે. પછી ટુ ની ઈત સંજ્ઞા થાય તો ટ્વિથ. ટ્વિથ અહીંયા ટુ ઓસવી ઉપર પણ આવ્યું છે. આ ટુ ઓસવી જે છે એ તમને આગળ પણ ઉપર બતાવું કઈ જગ્યાએ આવ્યું છે. ઓની ઈત સંજ્ઞા થતી હતી, અહીંયા છે ટુ ઓસવી. તો અહીંયા ઓની ઈત સંજ્ઞા થતી હતી. હવે એ જ ઉદાહરણ અહીંયા મૂક્યું છે ટુ ઓસવી, પણ આગળ ટુ છે, ઓ બી જાય છે, બે નામકરણ છે. ઉપરના ઉદાહરણમાં એનું એ જ ધાતુ છે, તો ત્યાં ઓદિત નામકરણ પડ્યું હતું. હવે એ જ ધાતુનું બીજું નામકરણ પણ પડે છે, તો કયું? ટ્વિથ. કેમ? તો કે આ ટુ ની પણ ઈત સંજ્ઞા થશે, ટુ ની પણ ઈત સંજ્ઞા થશે, એટલે ટ્વિથ. એ જ રીતે ડુ ની ઈત સંજ્ઞા થાય તો દ્વિથ. ડુ 50માં ડુ પણ જાય છે, પાછળ સ પણ જાય છે, તો અહીંયા પણ એ જ ઉદાહરણ આવ્યું હતું સની ઈત સંજ્ઞા થતા. તો બે નામકરણ પડશે, સિત પણ કહેવાશે અને દ્વિત પણ કહેવાશે. ઉપરના ઉદાહરણમાં ત્યાં પણ બે નામકરણ છે, ઓદિત પણ કહેવાશે અને દ્વિત પણ કહેવાશે. અહીંયા દ્વિત પણ કહેવાશે અને સિત પણ કહેવાશે. આ રીતે બે નામકરણ કેટલાક ધાતુઓમાં જે વર્ણની ઈત સંજ્ઞા થાય છે તે પોતાનું નામકરણ કરતા જાય છે અને આગળ એનું કાર્ય પણ થશે. તો આ રીતે નામકરણ જેની ઈત સંજ્ઞા થાય તે નામકરણ પડે છે. કની થાય તો કિત, ગની થાય તો ગીત, મની થાય તો મિત. આ રીતે સત્વ વિધિ, ફરી તમને બે વિધિ કાલે ચર્ચા કરી હતી, ફરી પાછો બતાવી દઉં છું. સત્વ વિધિ. સત્વ વિધિમાં ધાતુની આગળ સૂત્ર છે ધાત્વાદેહે સહ સહ, ધાત્વાદેહે મૂર્ધન્ય સ, પછી દંત્ય સ. ધાતુની આગળ સૂત્રનો અર્થ જ આપણે સમજવાનો છે, બીજું કાંઈ જ નહીં. અને સૂત્રનો અર્થ સમજાય એટલે સૂત્ર પણ તૈયાર થઈ જાય. ધાત્વાદેહે, ધાતુની આદિમાં આગળ. ધાતુ એટલે ક્રિયા, બીજું નામ છે આખ્યાત. ધાતુ 3 નામ: ધાતુ, ક્રિયા, આખ્યાત. જેટલી ક્રિયા, જેટલી ખાવું, પીવું, ધોવું વગેરે ક્રિયા કરીએ છીએ એ બધાને આપણે ધાતુ કહીએ છીએ, અને જે ક્રિયા નથી એને નામ કહીએ છીએ. આ જગતમાં સૃષ્ટિ પર આ બે જ વસ્તુ છે, બંને પ્રકૃતિ છે. એક નામ છે, એક ક્રિયા છે. આ સિવાય બીજા વિશેષણો છે. તો ધાત્વાદેહે સહ સહમાં ધાતુની આગળ મૂર્ધન્ય સ હોય તો દંત્ય સ થઈ જાય છે. આટલી જ વાત છે. અને બીજું એમાં ઉમેરાય છે કે જો એ સ પછી, મૂર્ધન્ય સ પછી તરત જ ટ વર્ગ હોય, એટલે કે ટ વર્ગના 5 વર્ણો ટ, ઠ, ડ, ઢ, ણ,
તો બની જાય છે એ જ ક્રમાનુસાર ત વર્ગ બની જશે. ત થ દ ધ ન. ટ હોય તો ત, ઠ હોય તો થ, ડ હોય તો દ, ઢ હોય તો ધ અને અણ હોય તો ન. પણ ક્યારે એ મૂર્ધન્ય સ ધાતુની આગળ હોય અને એની પછી તરત જ આ ટ વર્ગના વર્ણો હોય તો એ ત વર્ગના થઈ જશે ક્રમાનુસાર. પહેલો હોય તો પહેલો, બીજો હોય તો બીજો, ત્રીજો હોય તો ત્રીજો, ચોથો હોય તો ચોથો, પાંચમો હોય તો પાંચમો. આ રીતે લાગુ પડશે. ઉદાહરણ આપણે જોયા હતા અહીંયા, જેમ કે સ્વદ છે, સ્વદ ધાતુ છે, આગળ સ જે છે મૂર્ધન્ય સ છે, તો એનો દંત્ય સ આ સૂત્રથી ધાત્વાદેહ સહ સહથી થઈ જાય છે, એટલે સ્વદ બની જાય છે. સ્ણા છે, મૂર્ધન્ય છે, આગળ પાછળ અણ છે, તો અહીંયા બે કાર્ય થાય છે. એક ધાત્વાદેહ સહ સહથી મૂર્ધન્ય સ નો દંત્ય સ થઈ જાય છે અને અણનો ન થઈ જાય છે. એટલે કેમ થયો? તો કે તરત જ ટ વર્ગનો વર્ણ હોવાને કારણે, ટ વર્ગનો વર્ણ હોવાને કારણે પાંચમો વર્ણ, તો ત વર્ગનો પણ પાંચમો જ આવશે એટલે ન બની જાય છે સ્ના. ષ્ઠા છે, મૂર્ધન્ય સ છે, તો એ તો દંત્ય થાય છે ધાત્વાદેહ સહ સહથી, પણ ઠ જે છે એ ટ વર્ગનો છે, બીજા ક્રમનો છે, એટલે ત વર્ગનો બીજો થ થઈ જશે એટલે સ્થા થઈ જાય છે. આ સત્વવિધિમાં જોડાયેલ છે. પણ ક્યાંક ઓલરેડી સજ હોય, દંત્ય સજ હોય, તો પછી ત્યાં કોઈ પરિવર્તન આવશે નહીં. અને બીજું, જેમ કે અહીંયા એક ઉદાહરણ છે, સ્વદ છે, સ્વદ છે, ઉપર ઉદાહરણ હતું, અહીંયા સ્વદ છે, એ જ સ્વદ અહીંયા છે. સ પછી તરત જ વ છે, તરત જ વ છે. આપણી પાસે આ ટ વર્ગ હોય તો જ ત વર્ગ થશે, બીજો વર્ણ હશે તો નહીં થાય, એ ધ્યાન રાખવું. સ તો બદલાય છે, સ્વદ થઈ જાય છે, પણ પાછળ વ છે, એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. તો ધાત્વાદેહે સહ સહ આ સૂત્ર મુખ્ય છે. ધાત્વાદેહે સહ સહ, ધાતુની આગળ મૂર્ધન્ય સ હોય તો દંત્ય સ થઈ જાય છે. સાથે સાથે જો એ સ પછી તરત જ ટ વર્ગ હોય તો ત વર્ગ થઈ જાય છે. આટલું પરિવર્તન આવશે ધાતુમાં. તો આ પહેલા તો ઈતકરણ, પછી આ ચાર વિધિ જે લાગુ પડે તે. હવે આ સૂત્રમાં વાર્તિક કે છે થોડી વધારે સ્પષ્ટતા કરે છે. વાર્તિક શું કહે છે? શુપ ધાતુ, ગઈકાલે મેં તમને કહ્યું હતું શુપ ધાતુ, શુપ તો નામને જ લાગે, પ્રત્યાહાર, શુપ એટલે પ્રત્યાહાર છે, 21 પ્રત્યયો આવે છે જે નામને લાગે છે. પણ સનાદિ પ્રત્યયો લાગીને, કોને? નામને. સનાદિ પ્રત્યયો લાગે છે ત્યારે શુપની જગ્યાએ ધાતુ બની જાય છે, અને ધાતુ બનવાથી લકારના પ્રત્યયો લાગશે. અહીંયા એવું કે છે કે શુપ ધાતુ એટલે કે નામ ધાતુ, બીજું નામકરણ એનું નામ ધાતુ. શુપ ધાતુનું બીજું નામ નામ ધાતુ. પ્રત્યય લાગીને જ્યારે ધાતુ બને છે, નામ ધાતુ થઈ જાય છે, ત્યારે અને બીજા બે ધાતુ એવા છે જેમ કે શ્વસ્ક અને સ્થિવ, આ બધા જ નામ ધાતુ, બધા જ એ નામ ધાતુમાં કોઈ પરિવર્તન નહીં કરવું. મૂર્ધન્ય સ આવે તો પણ પરિવર્તન નહીં કરવું નામ ધાતુમાં. અને શ્વસ્ક એમાં આ સ છે આગળ, ત્યાં પણ કોઈ પરિવર્તન નહીં કરવું. અને સ્થિવ એમાં પણ કોઈ પરિવર્તન નહીં કરવું. એના માટે વાર્તિકે આટલી સ્પષ્ટતા વધારે કરી છે. તો આ શોપદેશ બીજું નામકરણ, સત્વવિધિ તો ખરી, પણ સાથે સાથે એક બીજું નામ કરીએ તો શોપદેશ, અને સાથે સાથે આને આ જે કાર્ય થાય છે એ કાર્યને કહીશું આદેશ.
ધાત્વાદેહે સહસામાં મૂર્ધન્ય સનો દંત્ય સ થઈ જાય છે. એને એ કાર્યને બીજું નામકરણ કહીશું આદેશ. અને આદેશ એટલે શું? સ્થાનીને હટાવીને બેસી જાય છે, શત્રુવત છે. એટલે જેને હટાવવામાં આવે છે એને સ્થાની કહેવાય છે. આગળ આપણે સંજ્ઞામાં જોઈએ તો. અને જે આવીને બેસે છે એ આદેશ થાય છે, એ આદેશ થાય છે. અને સાથે સાથે આવી પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એ ધાતુનું એક બીજું નામકરણ પણ બની જાય છે, જેને કહીશું સોપદેશ ધાતુ. સોપદેશ ધાતુ. શનો ઉપદેશ મૂર્ધન્ય સ દંત્ય સ બને છે એવા સોપદેશ ધાતુ એમ કહેવાય છે. અહીંયા એક કારિકા છે, અમે ચર્ચા નહોતી કરી પણ કરી દઉં, પછી ક્યારેક કામમાં આવશે ત્યારે યાદ આવશે. આ કારિકાની અંદર કેટલાક ધાતુઓને ભેગા કર્યા છે. હું છૂટું પાડીને તમને કહીશ કેટલાક ધાતુઓને ભેગા કર્યા છે. એ ધાતુઓમાં તમને છૂટું પાડીને કહીશ. પહેલા અહીંયા તમે કારિકામાં જોશો અનુષ્ટુપ છંદમાં છે, અને પછી એને છૂટું પાડ્યું છે એ અહીંયા મારું કર્સર તમને દેખાશે. શેક્રુ, શેક્ષૃ આવું દેખાય છે અહીંયા, એ જ શેક્રુ છે. પછી શ્રુપ, જે શ્રુપ અહીંયા છે શ્રુપ. પછી શ્રુ, એ શ્રુ અહીંયા છે. પછી સ્ત્રુ છે, એ સ્ત્રુ અહીંયા છે. પછી સૃજ, સૃજ અહીંયા છે. આ ધાતુઓ છે. એ પછી સ્ત્યય, સ્ત્યય અહીંયા સંધિ થઈ છે. સ્ત્યા અન્યય, સ્ત્યય સ્ત્યાન્યે આવું દેખાય છે. તો આટલા 7 ધાતુ જે છે, આ 7 ધાતુમાં આગળ દંત્ય સ જ છે, ક્યાંય મૂર્ધન્ય સ નથી. પરિણામે એમાં કોઈ પરિવર્તન આવશે નહીં. પહેલેથી જ દંત્ય સ વાળા છે. મૂર્ધન્ય હોય તો પરિવર્તન આવતું. આવા 7 ધાતુ છે જેને સોપદેશ નહીં કહેવાતા. આનું આ સોપદેશ ધાતુ નહીં કહેવાય. સાથે સાથે આવા કેટલા છે, ક્યારે થાય છે? જેમ કે આપણે ઉપર જોયું, ક્યાં પરિવર્તન આવે છે? તો આટલામાં પરિવર્તન થયું. સ્વસ્ક, સ્વિદ, સ્વદ, સ્વંજ, સ્વપ, સ્મિંગ. આ 6 ધાતુ સોપદેશ શરૂઆતથી જ છે. ત્યાર પછી અહીંયા કે છે એકાચ સોપદેશાહ. આ એક નવો શબ્દ પાછો તમને અહીંયા મળશે. એકાચ સકારાદિ, સકારાદિ ધાતુ આવું નામકરણ છે. એકાચ, આ નવો શબ્દ અત્યાર સુધી તમારા માટે આવશે. સકારાદિ, સકારાદિ દંત્ય સ અને મૂર્ધન્ય સ આદિમાં એકાચ એટલે શું? એક આચ. કોઈ પણ ધાતુ હોય, કોઈ પણ ધાતુ હોય અને એ ધાતુમાં એક અચ હોય. અચ એટલે તમે જાણો છો 9 સ્વરો બરાબર અચ. એટલે એ ધાતુમાં તમને ઉદાહરણ બતાવું છું, છે જ નીચે. શું કહે છે કે એકાચ, એક જ અચ હોય આખા ધાતુની અંદર, એક અચ, એક આચ. સકારાદિ, આદિમાં સકાર હોય દંત્ય સકાર, કે પછી આદિમાં મૂર્ધન્ય સકાર હોય, આદિમાં અંતે નહીં. તો એમાંથી જેની આગળ, જે ધાતુની આગળ સ અને એ સની પછી તરત જ અચ આવે. આ દંત્ય સની વાત છે અહીંયા. એ પછી તરત જ અચ આવે. જેમ કે અહીંયા શુદ્ધ આવું લખ્યું છે. શુદ્ધ ધાતુ છે, સિદ્ધ ધાતુ છે. હવે જોજો આમાં આગળ કોણ છે? તો કે દંત્ય સ સકારાદિમાં છે. પછી કયો અચ છે સ પછી? તો કે ઉ છે. બરાબર, શ વત્તા ઉ વત્તા દ આવી રીતે થશે. એટલે આદિમાં સ છે, દંત્ય સ છે, અને પછી એકાચ, એક જ અચ છે, બીજો કોઈ અચ નથી, એટલે ખાલી ઉ છે. અથવા અહીંયા સિદ્ધમાં પણ એવું છે. સિદ્ધમાં સ આદિમાં છે, પછી ઈ છે, એ અચ છે,
પછી તો ધ તો હલન થઈ ગયો, અહીંયા દ હલન થઈ ગયો, એટલે આવા ધાતુને એકાચ કહીશું. એકાચ, હજી એકાચ આગળ કાર્યમાં આવશે ત્યારે પણ આપણે સમજીશું. આ ખાલી બીજી ઓળખ, એકાચ ધાતુ કોને કહેવાય. તો આખા ધાતુમાં એક જ અચ હોય, એક જ અચ હોય. હલ ગમે એટલા હોય, 2 હોય, 3 હોય, 4 હોય, પણ અચ એક હોય તો એકાચ કહેવાશે. અથવા સ પછી કોઈ દંત્ય વ્યંજન, આ પાછું દંત્ય વ્યંજન ઉચ્ચારણ સ્થાન છે. દંત્ય વ્યંજન ઉચ્ચારણ સ્થાન છે. દંત્ય વ્યંજન કોને કહીશું? તો આગળ આપણે ઉચ્ચારણ સ્થાનમાં જોઈ ગયા છે. દંત્યમાં અહીંયા ઉદાહરણ આપી દીધા છે. જેમ કે સદંત્ય છે, સ પોતે પણ દંત્ય છે. પછી ત થ દ ધ ન, થ આવ્યો, થા, સ્થા, સ્તુ, ત્યાં પણ ત દંત્ય છે. આ ધાતુઓને શોપદેશ કહીશું. શોપદેશ કહીશું. મૂળમાં હોય, આમ તો પરિવર્તન કરીને લાવ્યા છીએ તો પણ એને શોપદેશ કહીશું. આ થોડીક વધારે મેં વિગત તમને આપી. બસ હા, 1 મિનિટ, આ છે ને તમે ઉપર જે આગળ અહીંયા છે ને, जिनके स के बाद कोई भी अच हो जैसे शुद्ध सिद्ध आदि, એટલે આ શુદ્ધ ને સિદ્ધ જુદા જુદા ધાતુ છે ને એમ. આ બે જુદા ધાતુ છે. આ ખાલી ઉદાહરણ માટે છે, બાકી મૂળ ઔપદેશિક અવસ્થામાં એનો આકાર હજી અલગ છે. એ આખું ધાતુ પ્રકરણ, આખું એક ચોથું પ્રકરણ આપ્યું છે, એ જે તે કાર્ય વખતે આપણે જોઈશું. પણ આ તો એકાચ કોને કહેવાય અને આદિમાં સકાર, સકાર આદિ આવું બે લખ્યું છે ને, એટલે આવા શબ્દો છે. એટલા માટે તમને મેં કે આદિમાં સ પછી ઉ છે, એ ઉ જે છે એ એક જ અચ છે, એટલે એને એકાચ ધાતુ કહીશું. સમજાણું. સાથે અનેકાચ અને ધાતુ. સર આજે તમે દંત્ય બોલો બોલો બોલો. અચ્છા, સાથે સાથે જ એક થી વધારે અચ હોય ધાતુમાં તો અનેકાચ કહેવાશે. બરાબર, એટલું સમજવાનું છે. હા, એકાચ, અનેકાચ. પછી આદિ, જેમ કે આદિમાં જે વર્ણ હશે ને, જેમ અહીંયા સકાર આદિ છે, સ આદિ છે, આદિમાં સ છે, આદિમાં તો સકાર આદિ, આ મૂર્ધન્ય સકાર આદિ. તો કોઈ પણ જે વર્ણ આવતો હોય ને આદિમાં, તો તે આદિ ગણાશે. પાછું મકાર આદિ, કકાર આદિ. બરાબર. સર આ એક દંત્ય વ્યંજન કીધું ને, એ સમજાણું નહીં મને. આ તમે કીધું ને દંત્ય વ્યંજન, વ્યંજન તો આપણને ખબર છે, વ્યંજન ખબર હલ. પણ એમાં ઉચ્ચારણ સ્થાન માત્ર 5 જ આવશે. ઉચ્ચારણ સ્થાન જેનું દાંત છે, જીભ આપણી દાંતે અડે છે, એ ત થ દ ધ ન, એ દંત્ય છે. એ દંત્ય છે, એટલે 5 જ દંત્ય વ્યંજન. બરાબર. હવે આપણો આપણો કક્કો ક્યાં ક્યાં કામ આવી રહ્યો છે? ખાસ તો જેટલો કક્કો મજબૂત હશે એટલું કાર્ય આગળ વધશે. પાયો જે છે, કારણ કે કઈ રીતે કક્કાનો ઉપયોગ કર્યો છે એ આપણા માટે ખૂબ મહત્વનું. હવે સમજી સર. હા, તો પહેલી વિધિ આપણે હતી સત્વ વિધિ, જે ધાતુમાં લાગુ પડે છે અને સૂત્ર છે ધાત્વાદેહે સહ સહ. બીજા નંબરની વિધિ છે નત્વ વિધિ. સત્વ વિધિમાં શું કર્યું? મૂર્ધન્ય સ હોય તો દંત્ય કરી દેવાનો છે, અને જો એ જ મૂર્ધન્યની પછી તરત જ ટ વર્ગ આવતો હોય તો ત વર્ગ કરી દેવાનો, એટલે ત વર્ગ એ જ દંત્ય છે. ઓકે, હવે બીજો નંબર નત્વ વિધિ. નત્વ વિધિમાં ઉપરનું જે સૂત્ર છે, ઉપરનું એટલે કયું? આ રી ધાત્વાદેહે સહ સહ વાળું, ધાત્વાદેહે સહ સહ વાળું 6-1-64. એ જ સૂત્રમાંથી ધાત્વાદેહે પદ નીચે ઉતારવાનું છે, કારણ કે આ 64 છે ને પછી 65 તરત જ આવશે બીજી વિધિમાં. આ નત્વ વિધિમાં તરત જ 65 આવ્યું, ઉપર 64 હતું, એટલે એ ક્રમ પણ બિલકુલ સાચવ્યો છે પાણીનીએ, બિલકુલ આડું અવળું કર્યું નથી.
સાચવ્યો છે. આડું અવળું તો સિદ્ધાંત કૌમુદીમાં થયું છે, પણ અહીંયા જે તે પ્રકરણમાં ક્રમશઃ કયા છે. એટલે હવે ખાલી અણો નહ આ સૂત્ર છે, અણો નહ કહેવાથી કઈ ખબર ના પડે, પણ અનુવૃત્તિ આપણે શું લેવાની છે, તો કે ધાત્વા દેહે ઉપરથી લેવાનું છે, અને પછી ધાત્વા દેહે અણો નહ આવું આખું સૂત્ર આવશે. આ અણોપદેશ ધાતુ કહેવાશે. ઉપર સોપદેશ ધાતુ હતો, અને હવે આ અણોપદેશ ધાતુ અહીંયા લખ્યું છે. સાથે સાથે તમને મેં અષ્ટાધ્યાયમાંથી સૂત્ર પણ બતાવીશ. બરાબર, ત્યાં અનુવૃત્તિ ધાત્વા દેહે કેવી રીતે આવી રહી છે એ પણ તમને બતાવીશ. પહેલા સમજી લઈએ. ગઈકાલે આ વાત આપણે સમજ્યા હતા, ફરી સમજી લઈએ. ધાત્વા દેહે અણો નહ. ધાત્વા દેહે એ તો આપણે અહીંયા ઉતારીએ છીએ, તો ધાતુની આદિમાં આગળ કોણ હોય? અણ હોય. અણ હોય તો એ અણનો ન આદેશ થઈ જાય છે. આદેશ કહું છું, શત્રુવત છે. સ્થાની છે અણ અને આદેશ થઈ જાય છે ન, હટાવીને બેસી જાય છે ન, તો એને કહેવાય નત્વ વિધિ કહેવાય. એને કહેવાય નત્વ વિધિ કહેવાય. જેમ કે અણદી, અણદી, અણદીમાં દીમાં ચંદ્રબિંદીની જરૂરિયાત છે. કેમ? તો અહીંયા જે રિઝલ્ટ પરિણામ આપ્યું છે, નદ આપ્યું છે, એમાં ઈ પણ ગયો. અને કેવી રીતે જાય? તો કે ઉપદેશે અજનુનાસિકિત, એટલે અહીંયા ચંદ્રબિંદી આવેલી છે, દેખાતી નથી, પણ ઔપદેશિક અવસ્થામાં ચંદ્રબિંદી મળશે તમને. એ તમને આગળ બતાવીશ. તો આદિમાં ન છે, અણ છે. અણો નહ, ધાત્વા દેહે અણો નહ. ધાતુની આગળ અણનો શું થઈ જશે? ન થઈ જશે. નહ. અહીંયા પાછળ પણ ઉપદેશે અજનુનાસિકિત થી ગયો છે, એટલે નદ થઈ જાય છે. અણમ, એમાં અણ છે તો ન થઈ જાય છે નમ. તો આ રીતે નર્દ, નાટ, નાથ, નાદ આ બનાયેલા છે. આને બનાવવાના નથી, આને છોડીને કરવાનું કે છે. આમાં કારણ કે ઓલરેડી ન જ છે, અણ નથી, ઓલરેડી ન છે, તો એમાં નનો અણ નથી કરવાનો, આપણે તો અણનો ન કરવાના છે. એટલે અણોપદેશ ધાતુ. હવે તમને સૂત્ર બતાવી દઉં, પછી ત્રીજી વિધિ નુવાગમ વિધિમાં જઈએ. પેલા અણો નહ 6-1-65, 6-1-65. અણોનહ સૂત્ર દેખાયું. હવે ખોલીએ છીએ આપણે. તો આ સૂત્ર ખોલી. નોનઃ નોનઃ નોનઃ. 5 અનુનાસિક જે છે મોટા ભાગે ન જ અર્થ થાય છે, ઉચ્ચારણ પણ એવું જ કરે છે. અને આગળ કાર્ય કરીશું તો એ બધામાં ન તરીકે જ કાર્ય કરીશું. અચ્છા, અણ પદછેદ, અણ ષષ્ઠી એક વચન, એક વર્ણના પણ રૂપો ચાલે શુભ પ્રત્યય લાગીને. અને નહ પ્રથમા એક વચન. ન હલંતનું આ રૂપ ચાલ્યું છે, નહ બની ગયું છે. આ અણહ વિસર્ગ લાગ્યો છે, ષષ્ઠી એક વચન બન્યું છે. અણ હલંતનું રૂપ ચાલે છે. અનુવૃત્તિ છે ઉપદેશે, ઉપદેશે. ધાત્વા દેહે, આ બે અનુવૃત્તિ આવી. ધાત્વા દેહમાં પણ અનુવૃત્તિ ઉપદેશે છે, ઉપદેશ અવસ્થામાં એટલે મૂળ અવસ્થામાં. મૂળ ધાતુ કેવી અવસ્થામાં છે તે. તો મૂળ અવસ્થામાં શું શું હોય છે મોટા ભાગે? તો કે ચંદ્રબિંદી મોટા ભાગે હોય, અચ હોય તો. બીજું સ્વરાંકન આવે છે. આમ તો વૈદિક ભાષા છે, સ્વરાંકન આવે છે ધાતુઓમાં, કારણ કે મૂળ અવસ્થા છે. સ્વરાંકન એટલે ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત, આટલી 3 વસ્તુ આવેલી હોય છે. ઓકે, એ આપણે ધાતુમાં જોઈશું. હવે સૂત્રનો અર્થ. ધાતોહો, ધાતુમાં. ઔપદેશિક સ્વરૂપે મૂળ અવસ્થામાં આદિસ્થસ્ય, આદિમાં રહેલ અણકારસ્ય, અણકારનો નકાર આદેશ ભવતિ, નકારનો આદેશ થાય છે. આટલી જ વાત છે અર્થમાં.
આપણા મૂળ ધાતુઓ જે છે એ લગભગ 2000 જેટલા ધાતુઓ છે. એમાંથી 35 એવા ધાતુઓ છે કે જેમાં આવું અણોપદેશ થાય છે. એવા 35 ધાતુઓ છે કે જેમાં આ પ્રક્રિયા થશે. એમાંના 5 દ્રષ્ટાંત આપ્યા છે. અણીય, અણીય, આ અર્થ કર્યો છે પ્રાપણે, ભવાદિગણ છે. હવે એમાં અણ જે છે આદિમાં છે, આદિમાં છે એટલે એનો ન થઈ જાય છે. એટલું જ નહીં, પાછળ ય જે છે એ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે એટલે એકલો ની ધાતુ ધાતુ સંજ્ઞા ની થઈ જશે. અણુ છે, સ્તુતો સ્તુતિ કરવી, અદાદિગણ બીજા ગણનો છે, ઉપર પહેલા ગણનો છે, તો આ અણનો ન કરી દઈએ અને નું થઈ જશે. અણસમ ચંદ્રબિંદી છે, દિવાદિગણ ચોથો ગણ, અણનો ન કરી દઈએ એટલે ન થઈ ગયો અને શમાં અ રહેલો છે અને એ અનુનાસિક છે. ઉપદેશે અનુનાસિક ઈથી અ જશે એટલે નસ થઈ જાય છે. અણુધ, એમાં દમાં ચંદ્રબિંદી છે, અણનો ન થઈ જશે અને અહીંયા દ પણ દમાં અ ઉપદેશે અનુનાસિક ઈથી થઈ જશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે નુધ થઈ જાય છે. અણભ, ત્યાં પણ ન થશે આગળ અને ભમાં અ રહેલો છે, અનુનાસિક છે એટલે નભ થઈ જાય છે. આ રીતે આ થઈ અણોહો નહ નત્વ વિધિ થઈ. પહેલી સત્વ વિધિ, પછી નત્વ વિધિ. આટલે સુધી તો આપણે ઓલરેડી આવ્યા જ હતા. આ બધું પ્રક્રિયામાં આપણે પછી જોઈશું. ધીમે ધીમે એક એક સ્ટેપ જઈએ છીએ. આ ખાલી તમને મેં સૂત્ર બતાવું તમને એટલા માટે. એ પછી ત્રીજી વિધિ નુમાગમ વિધિ. પેલામાં ઉપર શબ્દ હતો આદેશ થતો હતો, સ્થાનીની હટાવીને જે તે વર્ણ બેસતો એ આદેશ શત્રુવત હતો. ત્રીજી વિધિ નુમાગમ વિધિ એવું કે છે. નુમનો આગમ કે છે. નુમનો આગમ, નુમનો આગમ એટલે શું? તો પહેલા તો તમને આગમો, આગમ 9 વસ્તુઓમાં, 9 વસ્તુ એટલે કઈ? ધાતુ પાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, વાક્ય લિંગાનુશાસન, આદેશ પ્રત્યય, એ જે વાત હતી 9 બાબતો ઉપદેશ અવસ્થામાં હોય, ઉપદેશ અવસ્થામાં જ હોય તો પહેલું કાર્ય તો પાછું ઈતકરણનું જ આવે છે. પહેલું કાર્ય ઈતકરણનું જ આવે છે. તો નુમનો આગમ પહેલા નામકરણ જાણી લઈએ. નુમાગમ વિધિ, નીચે સૂત્ર છે દીતો નુમ ધાતો 7:1:58. સૂત્રને પછી સમજીએ. પહેલા તો નુમ આગમ, નુમાગમ વિધિ, નુમ કેવી રીતે છે એ તમને બતાવી દઉં. અહીંયા કે છે નુમ, નુમાગમ એમ કે છે. નુમ માં હલન છે, છૂટા પાડી દઉં છું. આગમ, આગમ એ નામકરણ છે. આગમ નામકરણ છે, મિત્રવત છે. કોનો આગમ થાય છે? તો કે નુમનો આગમ થાય છે. નુમનો આગમ થાય છે. હવે અહીંયા નુમમાં આગમ વસ્તુ છે. આગમ આગળ તમને મેં સંજ્ઞામાં બતાવ્યું હતું. આગમ મિત્રવત છે ત્યારે એમાં પણ ઈતકરણ થશે અને ઈતકરણ થશે તો શું કરીશું? આ જે મ છે એ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. સાથે સાથે આ ઉ જે છે એ ઉચ્ચારણાર્થે છે કે મૂળ અવસ્થામાં આવું છે. તો શું થશે? તો કે ન હલંત વત્તા ઉ વત્તા મ, આવું થશે નુમના આગમમાં. તો હવે આ મ ગયો હલંત્યમ સૂત્રથી, હલંત્યમ સૂત્રથી, અને આ ઉ જે છે ઉપદેશે અનુનાસિક ઈથી ચંદ્રબિંદિત હોય તો અચ, અને આ ન એકલો રહ્યો. બરાબર. આગમ કોનો થાય? આ ન નો આગમ થાય, ન હલંત નો આગમ થાય. એને કહીશું આપણે નુમાગમ વિધિ. એને કહીશું નુમાગમ, નુમ આગમ વિધિ. હવે આ ન જે છે એને મૂકવો ક્યાં? આ ન જે છે એને મૂકવો ક્યાં? તો આપણી પાસે 3 સાબિતી છે.
ત્રણ સાબિતી છે. એક સાબિતી આપણે એ જોઈ હતી આદ્યંતો ટકીતોમાં, આગળ સૂત્ર જોયું હતું આદ્યંતો ટકીતો, આદિ આદ્યંતો સૂત્ર હતું આદ્યંતો ટકીતો. એમાં ટ અને ક, જો ટ ની સંજ્ઞા થાય તો જે તે વર્ણની ધાતુની કે જ્યાં આગમ કરવાનો હોય ત્યાં આગળ બેસે છે, આદિમાં બેસે છે. અને અંતો ક ની સંજ્ઞા થાય, ક ની સંજ્ઞા થાય તો અંતે બેસે છે. તો એ ટ ની વાત થઈ અને ક ની વાત થઈ આદ્યંતો ટકીતોમાં. પણ હવે અહીંયા તો આપણી પાસે ન છે, બચ્યો છે. પણ ઈત સંજ્ઞા કોની થઈ? અહીંયા ટ ની સંજ્ઞા થતી, ક ની સંજ્ઞા થતી. ટ ની સંજ્ઞા થતી તો આગળ, ક ની થતી તો પાછળ બેસે. આપણે આગમ તો ન કરવાનો છે, પણ એમાં નુમાગમ છે. નુમાગમ એટલે અહીંયા પાછું ઈતકરણ કર્યું તો મ ની ઈત સંજ્ઞા થઈ, મ ની ઈત સંજ્ઞા થઈ. તો આપણી પાસે સૂત્ર શું હતું? મિદચો અંત્યાત પરઃ, આવું હતું સૂત્ર. આ મિદ જે છે, આ મિદ જે છે એ મિત છે. મિત આવું છે. અને મિતનો અર્થ શું કરીશું? હાલ મેં તમને નામકરણ કર્યા ને આગળ, આની ઈત સંજ્ઞા થાય તો આદિત, ક ની થાય તો કિત, ગ ની થાય તો ગીત. આવું તમને મેં આગળ બતાવ્યું. હવે અહીંયા મ ની ઈત સંજ્ઞા થાય તો નામકરણ શું કરીશું આપણે? મિત. મિત. તો આ જ મિત એ અહીંયા બેઠો છે. અને પછી તનો દ થઈ ગયો, એ સંધિનું કાર્ય છે. સંધિ જે આપણે જોઈ નથી, ધીમે ધીમે જઈશું સ્ટેપ બાય સ્ટેપ. તો મિત ભેગા થઈ ગયા એટલે તનો દ થઈ ગયો. અને એમાં દમાં પડ્યો છે અ, દમાં પડ્યો છે અ, અને એ આ ચ સાથે ભળી ગયો અને ચો જે છે એમાં અચ થઈ જશે, અચ થઈ જશે. અને અચ બરાબર આપણા 9 સ્વરો. અને પછી અંત્યાત અર્થ બતાવે છે, અર્થ બતાવે છે. અચની પછી બેસશે, અચની પછી બેસશે. એટલે હવે આપણે અહીંયા નુમાગમ જે કરીશું એ જે ન જે છે એ ન ક્યાં બેસશે? જ્યાં અચ હશે એ અચની પછી બેસશે. આટલો જ એનો અર્થ છે. મિદચો અંત્યાત પરઃ. હવે પેલા સૂત્ર તરફ આવીએ એટલે નુમાગમ વિધિ તરફ આવીએ. આ ખાલી મેં તમને નુમાગમ બતાવ્યું. હવે સૂત્ર આપણું શું કહે છે? એમાં બીજી એક વાત ઉમેરાય છે. મેં ખાલી તમને નુમાગમ કહ્યું. સૂત્ર આવું છે ઈદિતો નુમ ધાતો. આગળ તમને મેં નામકરણ કરાવ્યા ધાતુના. આની ઈત સંજ્ઞા થાય તો આદિત, ઈની ઈત સંજ્ઞા થાય તો ઈદિત. આવું મેં આગળ કહ્યું ને, એ જ વસ્તુ અહીંયા આવી, ઈદિત. હવે આ ઈદિતનો અર્થ શું કરીશું? આ ઈદિતો જે છે એનો અર્થ શું કરીશું? તો કે ઈની ઈત સંજ્ઞા થઈ છે, ઈની થઈ છે. અને ઈની ઈત સંજ્ઞા ક્યારે થાય? કયા સૂત્રથી થાય? ઈ એ શું છે? તો કે અચ છે. અને અચની ઈત સંજ્ઞા ક્યારે થાય? તો કે ઉપદેશે અજનું નાસિક ઈત તો થાય. અને એ ધાતુને કહીશું ઈદિત. તો ઈદિત, ઈદિતઃ નુમ ધાતો. અર્થ આખો કરીએ. જો ધાતુ, ધાતુ કહું છું ક્રિયા, એ ઈદિત હોય. ઈદિત એટલે શું? ઈની ઈત સંજ્ઞા થતી હોય એવો ધાતુ. ઈની ઈત સંજ્ઞા ક્યારે થાય? તો કે અનુનાસિક હોય તો. કોણ? ઈ. ઈ અનુનાસિક હોય તો જ એની ઈત સંજ્ઞા થાય. કયા સૂત્રથી? ઉપદેશે અજનું નાસિક ઈત. તો ઈદિત ધાતુ કહેવાશે. એ ઈદિત ધાતુ જેટલા જેટલા હશે એ બધા ધાતુઓને આપણે આ એક વધારાનું કાર્ય કરવાનું છે. ઈતકરણની સાથે સાથે એક નવું બીજું કાર્ય, જે સત્વાદી 4 વિધિમાંનું કાર્ય. કયા કયા? જેમ કે જો સ આવતો હોય મૂર્ધન્ય સ તો દંત્ય સ કરી દઈશું, એ ધાત્વા દેહે સહ થી કરી દઈશું. જો અણ આવતો હોય આગળ તો કરી દઈશું, અણત્વ વિધિ કરીશું, નત્વ વિધિ કરીશું, અણો નહ ધાત્વા દેહે અણો નહ થી. અને જો હવે આગળ કે છે જો ધાતુ ઈદિત હોય,
ઈદિત એટલે કે ઈની ઈત સંજ્ઞા થતી હોય એવા બધા ધાતુઓને આપણે શું કરવાનું થશે? દરેક દરેક એટલે જ્યાં જ્યાં ઈની ઈત સંજ્ઞા થતી હોય ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી, તો ત્યાં ત્યાં એક બીજું કાર્ય કરવાનું થશે, નુમ નું આગમ કરવાનું થશે. નુમ નો આગમ કરવાનો થશે. અને નુમ મિત્રવત છે, આગમ છે એટલે મિત્રવત છે, એ કોઈને હટાવવાનો નથી, ખસેડવાનો નથી, મિત્રવત છે, મહેમાનની જેમ રાખવાનો છે, વડીલ છે, સમકક્ષ છે કે આપણાથી નાનો છે. તો એ ક્યારે ખબર પડે? તો કે એ આગમમાં પાછું ઈતકરણ કરવાનું છે, અને એ ઈતકરણ કરવાથી એ કયા પ્રકારનો આગમ છે? તો અહીંયા નુમ છે, મની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થવાને કારણે મિત થઈ ગયો, અને મિત હોવાને કારણે મની ઈત સંજ્ઞા થાય તો મિદચો અંત્યાત પરથી અચની પછી બેસે છે. આટલો સૂત્રનો અર્થ ક્લિયર થઈ ગયો? ઈદિતો નુમ ધાતો હો, ઈદિત ધાતુ ઈની ઈત સંજ્ઞા થતી હોય એવા ધાતુ, એમાં નુમનો આગમ થાય છે, પણ એને બેસાડવો ક્યાં? તો અચ પછી બેસાડવાનો થશે. હવે ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે વદી દેખાય છે, મદી દેખાય છે ને ભદી દેખાય છે. આ ઉપદેશ અવસ્થામાં કેવી રીતે હશે તમને કહી દઉં. આ વદીમાં ઉપર ચંદ્રબિંદી આવશે, મદીમાં ઉપર ચંદ્રબિંદી આવશે અને ભદીમાં ઉપર ચંદ્રબિંદી આવશે. હવે તમારે આગળ કાર્ય કરવાનું છે. તો પહેલું કાર્ય શું કરીશું આ ત્રણેય ધાતુમાં ઉદાહરણમાં? તો કે પહેલા ધાતુ સંજ્ઞા બનાવવાની છે, અને ધાતુ સંજ્ઞા બનાવીએ ત્યારે પહેલું કાર્ય કયું છે? તો કે અનુબંધ કાર્ય, ઈતકરણનું કાર્ય કરવાનું છે. ઈતકરણમાં જે આપણે 9 સૂત્રો જોયા છે એક વાર્તિક સાથે, એ જે સૂત્ર લાગુ પડતું હોય તેને અહીંયા અપનાવવાનું છે. તો હવે શું કરીશું આ બધામાં, ત્રણે ત્રણ ધાતુઓમાં? કર્માભાઈ? હા સાહેબ, પહેલા સાહેબ ઈતકરણ કરવું પડશે. હા, મદી એટલે કે એમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત, એ શબ્દથી ઈનો લોપ થશે. સૂત્રથી. હા, એ સૂત્રથી લોપ થશે એટલે વદ રહેશે, અને વની અંદર અચ રહેલો હોવાથી વની પાછળ ત્યાં વ અને દની વચ્ચે ન ઉમેર્યા છે એટલે વંદ થશે. બરાબર, એ રીતે બધામાં. કેમ એવું થયું? વિદચો અંત્યાત પરઃ, કારણ કે આ ઈની સંજ્ઞા થાય એટલે ઈદિત ધાતુ થઈ ગયો. ઈની સંજ્ઞા થવાને કારણે ઈદિત થઈ ગયો. હવે જેટલા જેટલા ઈદિત ધાતુ હશે ઔપદેશિક અવસ્થામાં, જે આપણા 2000 ધાતુઓ છે, એમાંના જેટલા ઈદિત ધાતુ હશે, ઈની સંજ્ઞા થનારા ધાતુ હશે, તો એમાં આપણે નુમાગમ કરવો પડશે. આ બીજું કાર્ય. પહેલા તો ઈતકરણ કરીએ છીએ, પછી તરત જ બીજું કાર્ય કરવાનું થાય છે, જો લાગુ પડતું હોય તો અહીંયા જેટલા જેટલા ઈની સંજ્ઞા થતા ધાતુ હોય તો આપણે ત્યાં તો નુમનો આગમ કરવો જ પડશે. એટલા માટે અહીંયા એક એક વસ્તુ આપણે સમજતા જઈએ છીએ. વદીમાં ઈ જે છે ચંદ્રબિંદી વાળો અનુનાસિક હોવાને કારણે ઉપદેશે અજનુનાસિક ઈત થઈ, ઈનો લોપ થઈ જશે, તસ્ય લોપ ઈત થઈ જશે, અને વદ રહેશે, દહલન થઈ જશે. વદ એટલે મૂળ તો ઈદિત છે, ઈની સંજ્ઞા થવાને કારણે, એટલે ઈદિત ધાતુ થઈ ગયો. હવે ઈદિત થવાને કારણે નુમનો આગમ કરીએ. નુમના આગમમાં પણ આપણે ઈતકરણ કરીએ, આગમમાં પણ ઈતકરણ કરીએ. તો નુમમાં મની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ એટલે મિત પ્રકારનો આગમ થયો. રહ્યો આગમમાં એકલો ન હલંત રહ્યો, પણ એ નને મૂકવો ક્યાં? તો એના માટે સૂત્ર આપણે આવ્યું મિદચો અંત્યાત પરઃ. મની સંજ્ઞા થતી હોય તો અજ પછી એને આગમ કરવો, મૂકવો. એટલે અહીંયા વ પછી અ છે, વ વત્તા અ વત્તા દ હલંત. તો ન મૂકી દઈએ અચ પછી, અ પછી અચ એટલે અ પછી, તો વંદ વંદ થઈ જશે. સમજાય છે ઉર્વશીબેન? હા સર, થોડુંક સમજુ છું, પણ તમે મિદુંચ્યાત પરઃ એક વખત સર, એક વખત હું સમજી છી બરાબર છે, એક વખત બોલું? મિદચો અંત્યાત પરઃ. હા, જો પેલા વદી છે એને ઈત સંજ્ઞા થશે એટલે ઉપદેશે અજનુનાસિક ઈથી એ ઈકાર જતું રહેશે એટલે વદ રહેશે, દ હલંત રહેશે, પછી નુમાગમ થશે
નુમાગમ થશે એમાં એના માટે પેલો મિદ ચોંત્યા પરહ સૂત્ર છે એમાં નુમાગમમાં મ જતો રહેશે એટલે નું ન રહેશે નુમાં ન રહેશે ઉ પણ જતો રહેશે ઉપદેશે અજનયસે ઈથી. હવે ન ક્યારે મૂકવો તો આ મિદ ચોંત્યા પરહ સૂત્ર એમ કે છે કે જ્યારે અચસંજ્ઞા હોય ત્યાં મૂકવો એટલે અચ દ તો પછી. હલંત છે હમ, અચ પછી મૂકો એટલે દ તો હલંત છે હમ, અને વ છે એટલે વ માં વ પ્લસ અ હમ, પ્લસ દ છે હમ, એટલે વ પછી ન આવશે. બરાબર છે સર? બિલકુલ. પણ હા. નુમાગમમાં જે નુમનો આગમ થયો એ નુમમાં જે મ રહેલો છે મ કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ? મિદ ચોંત્યા પરહ ના એમાંય ઈતકરણ કરવાનું છે, કારણ કે આગમ છે એટલે મની કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ? ઈતકરણ ની વાત છે. મની તો હલંત્યમ સૂત્રથી જ થાય ને. બરાબર બરાબર. ઓકે, બરાબર ને સર? ક્લિયર. એટલે પેલા નુમાગમ કરીએ હા, હા કારણ કે તો નુમમાં પણ આપણે એની અહીંયા પણ ઈતકરણ કરવાનું છે. ઓકે, ક્લિયર. બરાબર ને સર? બિલકુલ. એ જ રીતે મદીમાં ત્યાં પણ આની આ જ હા. પરિસ્થિતિ. ઈ જશે એટલે ઈદિત ધાતુ થઈ ગયો, ધાતુનું નામકરણ થઈ ગયું ઈદિત ધાતુ, અને સાથે સાથે જ્યાં જ્યાં ઈદિત હશે ત્યાં ત્યાં નુમાગમ કરવાનું છે અને એ આજ પછી બેસે છે તો મંદ થઈ જશે, બંધ થઈ જશે ભદીમાં. આ તો 3 જ દ્રષ્ટાંત છે, પણ આટલા ઔપદેશિક મૂળ અવસ્થામાં જેટલા ઈકારાંત ધાતુ હશે એ બધા ધાતુને નુમાગમ કરવું પડશે. તો આ મિદચો અંત્યાત પરહ અહીંયા લખ્યું છે, જુઓ 147મું સૂત્ર, મિદચો અંત્યાત પરહ. ઓકે, તો 3 વિધિ મેં તમને બતાવી દીધી. પહેલી સત્વ વિધિ, બીજી નત્વ વિધિ અને ત્રીજી નુમાગમ વિધિ. નુમાગમ વિધિ. ઈદિતો નુમ ધાતો હો, આવું આપણું સૂત્ર છે. ઈદિતો નુમ ધાતો 7-1-58 7મા અધ્યાયમાં છે, પહેલા પાદમાં છે, 58મું સૂત્ર છે. ઈદિતો નુમ ધાતો હો. તો જેટલા ઈની સંજ્ઞા થતી હોય એવા ધાતુ હશે એ બધા ઈદિત કહેવાશે અને ત્યાં નુમનો આગમ કરવો પડશે. આ જો સમજાઈ જાય છેલ્લે. આગમ મિત્રવત છે એ તમને મેં આગળ કહી દીધું. છેલ્લી વિધિ છે આપણી ઉપધા દીર્ઘ વિધિ. ઉપધા દીર્ઘ વિધિ. હવે આમાં ઉપધા મેં આગળ તમને સમજાવ્યું છે, સંજ્ઞામાં આવ્યું હતું ઉપધા શબ્દ પદ. દીર્ઘ તો આપણે સમજીએ, વિધિએ સમજીએ, પણ ઉપધા કોને કહેવાય પછી આગળ જવાશે. જેમ તમને મેં નુમ કહ્યું એમ ઉપધા કોને કહેવાય? ઉપધા કોને કહીશું? કોઈને સૂત્ર સાથે યાદ હોય તો? સર ઉપધા એટલે જે ધાતુ હોય છે, દાખલા તરીકે પચ, એને ઉપધા કે આપણે કહીએ. ઉપધા અલો અંત્યાદ ઉપધા, આવું સૂત્ર આગળ આવ્યું હતું સંજ્ઞામાં. યાની અંતિમ વર્ણ હોય એની આગળનો વર્ણ, અંતિમ વર્ણ હોય એની આગળનો વર્ણ, એને આપણે ઉપધા કહીશું. અહીંયા ઉપધાયામ ચ 8-2-78મું સૂત્ર છે, પણ પહેલા ઉપધા એટલે શું આપણે જાણવું રહ્યું. ઉપધા જો પકડાશે તો તમને તરત પકડી આપું. મેં બાજુમાં ખોલેલું રાખ્યું છે એટલે સંયોગ આદિ ઉપધા સંજ્ઞામાં આવી ગયું. 41મું અલો અંત્યાત પૂર્વ ઉપધા.
એક 65મું આપણે સૂત્ર સંજ્ઞા પ્રકરણમાં આપણે શરૂઆતમાં આ વાત કરી હતી. ફરી પાછા કરી લઈએ. આવું સૂત્ર છે અલો અંત્યાત પૂર્વ ઉપધા. અંતિમ અલ. અલ એટલે શું? આ હવે તમને તરત જ લાઈટ થવી જોઈએ. અલ પ્રત્યાહાર છે. અલ પ્રત્યાહાર છે જેમાં બધા જ વર્ણનો સમાવેશ થઈ ગયો. અથી માંડીને 14મા સૂત્રના લ સુધી, માહેશ્વર સૂત્રના બરાબર અલ 42 વર્ણો. એની પૂર્વમાં એની પહેલા અંતિમ વર્ણ હોય અલ એટલે કોઈ પણ, એની પહેલાના વર્ણને ઉપધા કહીશું. જેમ કે પચ છે, પચ છે તો એમાં અંતે તો ચ છે, અંતે ચ છે, પણ એ ચ ની આગળ કોણ છે? ચ ની આગળ કોણ છે? તો કે અ છે. પ વત્તા અ વત્તા ચ. તો એ અકાર જે છે એ ઉપધા કહેવાશે. એ ઉપધા કહેવાશે. એ જ રીતે ભીદ છે. આ રીતે બધામાં સમજવાનું છે. ભીદ છે તો અંતે દ છે, તો એની દ ની આગળ કોણ છે? તો કે ઈ છે. તો ઈકાર એ ઉપધા કહેવાશે. અહીંયા અકાર ઉપધા છે બધામાં, અહીંયા ઈકાર ઉપધા છે. ટૂંકમાં ઉપધા એટલે શું? હવે ખ્યાલ આવી ગયો ઉપધામાં. મુદમાં ઉ ઉપધા છે, કૃષમાં રૂ ઉપધા છે. હવે બીજું નામકરણ એક તમને પાડું આ ધાતુઓનું. ઉપધામાં જે અચ રહેલો છે તો તે પ્રમાણે પાછું નામ પડે છે. જો ધારો કે અહીંયા આપણે પહેલામાં અકારની ઉપધા થઈ છે તો અધુપદ ધાતુ કહેવાશે. અધુપદ ધાતુ ઉપધામાં અ છે. ઈની ઉપધા હોય, ઈ હોય બીજા નંબરે છેલ્લેથી, તો ઈદુપદ કહેવાશે. ઉદુપદ કહેવાશે. ઉ હશે તો, રૂ હશે તો રુદુપદ કહેવાશે. ઉપધામાં જે હોય ત્યારે આ બીજું નામકરણ પડે છે. અદુપદ, ઈદુપદ, ઉદુપદ વગેરે, રુદુપદ. તો આ વાત આવે ઉપધા. હવે આવીએ ઉપધા દીર્ઘ વિધિ. ઉપધાયામ ચ. સૂત્ર પણ તમને બતાવીશ, પહેલા અર્થ કરી લઈએ. સમય થવા આવ્યો છે તો આજે રહેવા દઈએ. આવતીકાલે ઉપધા દીર્ઘ વિધિ ને સમજીશું અર્થ સાથે, અને દ્રષ્ટાંત પણ જોઈશું, અને પછી એને દીર્ઘ કરીશું. ધાતુને દીર્ઘ કરીશું. ક્યારે થાય છે એની વાત છે. તો આ 4 વિધિ. બીજું કાર્ય, પહેલું ઈતકરણ, બીજું સત્વાદી 4 વિધિ. કોઈને પ્રશ્ન? નથી. સર તમે પેલું સ્વરાંકન નું કહેતા હતા ને, એ ક્યાં યુઝ થાય? હા, હજી એ વાર લાગશે આવતા. હજી વાર લાગશે. બરાબર છે. આ બે પ્રકરણ પૂરા થઈ જાય પછી થોડાક નામકરણ છે, અને એ નામકરણમાં આવશે ક્યાંક આવશે. એટલે તમને હું બતાવીશ પાછું. સ્વરાંકન, ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત જે છે, અને એ વસ્તુ 3જા અધ્યાયમાં છેક આવે છે. 3જા અધ્યાયમાં આવે છે, પ્રત્યયોમાં આવે છે. એટલે ત્યાં આપણે જોઈશું. હજી વાર લાગશે આવતા. હું બાકી એમ કહેતી હતી, આ જે ધાતુ તમે કોણ ક્રિયા, એ યુઝ ક્યાં ગાડી થાય? ઓકે, હવે તમને એક ઉદાહરણ આપું છું. હજી એટલે સુધી આપણે નથી પહોંચ્યા, પણ છતાં તમને ઉદાહરણ આપું છું. ક્યાં ઉપયોગ થાય છે તે. બરાબર છે. હું એક વાક્ય લખું છું, સંસ્કૃતમાં લખું છું. આ વિસર્ગ છે. રામ પઠતી. આ એક સંસ્કૃત વાક્ય છે. હવે એનો અર્થ શું કરીશું? કરવા જઈએ તો કે રામ વાંચે છે. રામ વાંચે છે, આવું થાય ગુજરાતીમાં કહું તો. હવે આ રામ કેવી રીતે થયું? રામ નામનો આ વિસર્ગ કેવી રીતે લાગી ગયા?
અને આ પદ્ધતિમાં શું થઈ ગયું છે એ બધું ક્રમશઃ આપણે જોવાના છે. હવે આમાં ધાતુ ક્યાં છે અને પ્રાતિપદિક ક્યાં છે એટલી ખબર પડે? ધાતુ તો હજી નહીં ખબર પડે. ના ખબર પડે ને, પઠતી ક્રિયા થઈ ને હા, પદ્ધતિ એટલે ધાતુ. આખું રૂપ બની ગયેલું છે, પણ હવે એ પદ્ધતિ ધાતુ નથી. પહેલી વાત એ તો ક્રિયા બની ગઈ છે, બરાબર. પદ્ધતિ વાંચે છે, વર્તમાન કાળમાં આવી ગયું, પણ એમાં ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં અહીંયા કયો ધાતુ પડ્યો છે જેની આપણે ધાતુ સંજ્ઞા કરવાની છે. હવે તમને છૂટું પાડું આ પદ્ધતિને. આ પઠ આટલું કરી દઈએ, પછી આ પઠમાં અ કાઢી લઈએ છીએ, અને પછી આ તી પણ કાઢી લઈએ છીએ. આટલી વસ્તુ અંદર ઉમેરાયેલી છે, અને આટલી ઉમેરાયા પછી આપણને પદ્ધતિ મળે છે. હવે તમારો જે પ્રશ્ન હતો કે આ ધાતુનો ઉપયોગ ક્યાં થાય છે, તો જેટલી આ દુનિયામાં ક્રિયાઓ છે એ બધી મૂળ ધાતુથી આગળ વધશે, એના રૂપો થશે, અને એ પ્રમાણે એનો અર્થ થશે. અને આ ધાતુઓને 10 કાળ એટલે સમય, એ વર્તમાન કાળ છે, ભવિષ્ય કાળ છે કે ભૂતકાળ છે, મુખ્ય 3, પણ એવા સંસ્કૃતમાં 10 કાળ છે. અને એ પ્રમાણે અહીંયા ધારો કે પદ્ધતિ વર્તમાન કાળ થયું છે, કયો પુરુષ થયો છે અને કયું વચન થયું છે, આવું બધું આવશે. હવે અહીંયા મૂળ અવસ્થા આ ધાતુ છે, અને એ ઔપદેશિક અવસ્થામાં તો હજી આપણે આગળ વધશું, આયિતકરણ કરી દીધા પછીની વાત છે. અને એમાં જે આ અ જે છે એ અ કેવી રીતે આવ્યો, તો એની પ્રક્રિયા પાછી જુદી છે, એ આપણે પાછા આગળ સમજીશું. એમાં સપ વિકરણ પ્રત્યય લાગ્યો છે. વિકરણ મેં તમને પેલા 7 પ્રત્યયો મેં ગણાવ્યા હતા ને, એ 7માં 4 ધાતુઓને લાગે છે અને 4 નામને લાગે છે. આ રામ એ પ્રાતિપદિક છે, નામ છે, સંજ્ઞા છે. અને સપમાં વિકરણ પ્રત્યય હોવાને કારણે ત્યાં પણ પાછું ઈતકરણ કરીએ છીએ, એટલે પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. અને આ સમાં પણ સ હલન થઈ જશે, વત્તા અ કરીશું અને પછી પ કરીશું, આવું આવશે. આ સેજ તમને હાઇલાઇટ કરું છું. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ ગઈ. આ સની પણ ઈત સંજ્ઞા થાય છે, જો કોઈને ખબર હોય તો. સૂત્ર પની તો દરેકને ખબર છે, પણ સની કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ ગઈ? આપણને તરત લાઈટ થઈ જાય જો આવડતું હોય તો. રહ્યો અ, એ અહીંયા મૂક્યો, એ વિકરણ પ્રત્યય આવી ગયો, અને એ વિકરણ પ્રત્યય જયારે લાગે ત્યારે પઠ આખો બની જાય છે. આ અઠમાં આવતો રહ્યો એટલે પઠ, અને આ પઠ એ અંગ બન્યું, હવે અહીંયા તી દેખાય છે, એ પ્રત્યય છે, પણ મૂળ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં આ તી પ્રત્યય છે એ આવો છે, ટીપ પ્રત્યય છે, ટીપ્તસ્થી, આવું સૂત્ર આવશે. અને એ ટીપમાંથી ખાલી તી કેમ રહ્યો, એની પણ પ્રક્રિયા છે. તો હવે તમને આટલું તો ખબર પડશે કે આ પ છે, તો ત્યાં પણ પ્રત્યય હોવાને, ઔપદેશિક મૂળ અવસ્થામાં હોવાને કારણે પહેલું કાર્ય ઈતકરણ કરવાનું છે. પ કયા સૂત્રથી ગયો? ઈત થઈ ગયો હલંત્યમ સૂત્રથી. રહ્યો તી, અને આ તી અહીંયા આવી ગયો, પ્રત્યય બની ગયો. તો આવું કાર્ય થશે, અને પછી જોડાશે, અને પછી આખું પદ્ધતિ થશે. અને પદ્ધતિ એટલે તે વાંચે છે. તે કોણ છે? અહીંયા રામ છે, રામ વાંચે છે. આવું સંસ્કૃત સમજાશે. પણ ધીમે ધીમે આપણે જઈએ છીએ, એક પ્રક્રિયાને ક્રમશઃ જઈએ છીએ. પછી આવું આવશે, પછી પ્રત્યય આવશે, વગેરે વગેરે. અને એ બધાને પછી ભેગા કરીશું ત્યારે આ આખું પદ બનશે. આ પણ પદ બની ગયું છે. આ વિસર્ગ કેવી રીતે આવ્યો એની એ પ્રક્રિયા છે. ખાલી 2 ટપકા દેખાય છે તમને, પણ એ 2 ટપકા આવ્યા કેવી રીતે એની પ્રક્રિયા છે. બરાબર છે ભારતીબેન? બસ આટલું બહુ ખબર પડી. ઓકે, આ જાદુ છે, સંસ્કૃતના જાદુ. અને એમાંથી બધી ભાષા પણ ખ્યાલ આવે છે, વ્યાકરણ કેવું છે તે. તો સમય ખૂબ લીધો. મંગલાચરણ કોઈને પ્રશ્ન ન હોય તો. ઓકે. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા 8 વાગે મળીએ છીએ. શુભરાત્રી સાહેબ. શુભરાત્રી.